એન્જોય તો ખંભે લઈને જાય ઉડે કેવા ઉડ બાપા થોડા હતા કેવી દેખાય જોઈ લે પ્રીતિ કેવડી મોટી માછલીઓ છે ઓહો ખાલી પૈસા ખર્ચા થાય રખવાની તો પસારી કરે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો ભાઈ સવાર થઈ ગયું છે ને અત્યારે અમે હતા માખિયારા રોકાયેલા પાછા મખ્યારા બીજી વખત આ મારા ભાઈના ઘરે બીજી વાર આવી ગયા હતા રોકાવા ભાઈ ભરત છે આ એમના છોકરા છે બે કેટલા ભણસ ભાઈ 9મો તું હું નથી ભણતો લે ભણ્યો તો છે ને કેટલા ભણી ઉઠી સમજા તો એવું છે 10 ફેલ की पास તે કેટલા બંધ થઈ ગયો ને નોન મેટિક તો કામે લાગી જવાનું 10 ભણીને ફેલ થઈ ગયો મને ખબર નથી તો કાંઈ નહીં આપણે અહીંથી જવાનું છે મઢડા પછી સોમનાથ યાદ તો છે સોમનાથ ને સોમનાથથી પછી સમય રહે તો આગળ વિચારશું કેમ કે અહીંથી મઢડા છે 30 ને નાથી સોમનાથ છે લગભગ 70-80 આજુબાજુ છે કાંક અંદાજે તો બાકી તો ઠેલો અને આપણે બેગ ને બધું ચાર કરી લીધું છે ગાડી કમ્પ્લીટ ને ખરું ભાઈ ગાડી ધોવાનો આપણે ટાઈમ ત્યાં મળ્યો નહીં કેમ કે આખો દી ફરવામાં હાથ પડી તો હાજે બધું સર્વિસ બંધ થઈ જાય બપોરે સર્વિસ ખોલાવે તો અમે ફ્રી નતા 2-3 જગ્યાએ એવું છું તો સર્વિસ પાસે જાતે તો સર્વિસ એટલે કે કલાક વાર લાગે કલાકમાં તો પહોંચી જાવ એટલે અમને કઈ ગાડીમાં કામ નથી કરે હાલે છે અમને બ્રેક કઈ ઓછી લાગે તો હાલે છે તો કાંઈ નહીં ચાલો મળી આપણે સીધા આવે મઢડા મઢડા આવી ગયા છે અને સોનલ માના દર્શન કરી લીધા છે આ પાછળ દેખાય મંદિર છે રીતિ કેવું લાગ્યું મસ્ત લાગ્યું તો આપણે છે ને અહીંયા અત્યારે શાની પ્રસાદી ચાલુ છે તો આપણે શા પ્રસાદી લીધો છે ને શા અમે પીવો છે પીવાને પ્રસાદી લેવાઈ જાય ચલો મળીએ હવે આપણે સીધા સોમનાથ જવું છે અહીંથી દર્શન કરી ચલો સોમનાથ सोमनाथ पहुंच गए हैं जो लीजिए अपना जर्सी वर्सी आगरी कैटी हो टाइट लगता था रास्ता में मर साहब आइया हैं मर साहब केवा लग रहे हैं आप लोग कमेंट में बताइएगा 10 वक्त मुंडा लूस नाखते हैं राता सोच कर नाखते हैं आ जो लीजिए मोटा ठेला से आ से हेलमेट नु आ एक ठेला હાલો આપણે જમા કરવાનું આયા હો જમા કરવાનું ખાલી પૈસા ખર્ચા થાય રખવાની તો પસારી કરે અમારે રખીએ ચલો ટોપી मोबाइल से मैंने बीच लगा पड़ता तो चलिए हूँ तो लूली लीलू वाले के जूनागढ़ छोड़ी ना बापा तो चले पहले ठेले जमा करी ना खाए પછી જરા અમે છે ને ગિરનાર સુધી લેવા જાય થાકી જા તો અમે છે ને દ્વારકા ને જાય ને પેલા જાય પછી ગિરનાર ચડવા જાય મને ખબર છે પ્રીતિ થાકી જાય એટલે વાંહેથી ગિરનાર રહી तो जो लीजिए हमारे साहब लेने जा रहे हैं वहीं में हो जाओ तो अभी જવાનું છે અંદર મંદિરમાં લગભગ મોબાઈલ અલાઉડ નથી દઈ જવાનું દે જમા કરવું પડશે આપણે સોમનાથ પહોંચી ગયા છીએ અને મહાદેવના દર્શને કરી લીધા છે ને ત્યાં છે ને મોબાઈલ અલાઉડ હતો નહીં એટલે અમે મોબાઈલ બહાર મૂકીને જતા જમા કરીને જતા તો તમને તો અહીંથી દર્શન કરાવી દઉં તો આ છે ને આ મહાદેવનું મંદિર છે સોમનાથ તો ઝૂમ કરી લઈએ આપણે ઝૂમ થાય છે સારું છે તો આ છે મહાદેવનું મંદિર સોમનાથ બાજુમાં દરિયો છે પણ આમ જવું પડે અલગથી પ્રીતિ હે તમે આ પ્રસાદી લઈ લીધી છે હેના શું છે લડ્ડુ હેના છે મગજના લડ્ડુ છે મગજ તો કીધું મેં ઉઠું મોબાઈલ नहीं મગજ हो जो रहा तो ये 5 का एक हम लोग ले એક પ્રસાદી મેં લઈ લીધી છે ऐसे हनुमान दादा जय श्री राम बाकी तो दरियो છે અહીંયા જોરદાર હાંડિયા છે ઊંટ મસ્તની ધારા આવે પાણીમાં ધારા મોજા તો જોરદાર મોજા આવે છે જવું છે ને જાઉં તો આપણે ઘરે કાંઈ ફરવાનું છે ભૂખ લાગી ગઈ છે પણ પહેલાં જમ્યા પછી મજા નહીં ફરવાની એટલે પહેલાં ફરી લઈ પછી ખાઈ લેવાનું છે મસ્તનું કાંક નાસ્તા પાણી બાકી મોજ કેમ પ્રીતિ
खाइएगा ઠેબુ આવી ગયું સો અહીંયા મહાદેવ આપણે મંદિર છે સોમનાથ આ મંદિર અહીંયા દેખાય છે एंजॉय एंजॉय ओ हो मैं एंजॉय कर रहा हूँ यहाँ पर आप क्या कर रहे हो से बोलते हैं हो मैं एंजॉय कर रहा हूँ घूम रहे हैं हम घूम रहे हैं बस હવે આપણે દરિયા ફરી લીધા છે હવે અમે ભૂખ લાગી ગઈ છે કેમ પ્રીતિ લાગી છે પેટમાં દુખે કે ભૂખ લાગી ભૂખથી દુખે તો ભલે તો હાલો હવે કાંઈક નાસ્તા પાણી કરીએ બાકી જશે ત્યારે 2:30 વાગે બોલા પણ મચ્છી પકડીને જાગડી કેટલા બધી ઝારમાં ગા જો લઈને જાય કવડી મોટી છે ઉપાડતા નથી ઉપરથી એટલી મોટી મોટી મચ્છી છે જો ઝૂમ કરું પ્રીતિ દેખાય તો ઝૂમ કરી આ જો કંજાઈ ભાઈ જો આ ભાઈ છે જો મચ્છી દેખાય આવે ને હા જો આ ભાઈ પાસે મચ્છી છે જો ખંભે લઈને જાય ઉડે કેવા ઉડ બાપા ધોળાતા કેવી દેખાય જોઈ લે પ્રીતિ કેવડી મોટી માછલીઓ છે ઓહો જો ભાઈ પાછા આવે કે જાય છે 16 પ્રો ભાઈ ઓલા ભાઈ ની ખંભે માછલી દેખાય છે होटल में खाना खाने आ सकते हैं लेकिन बहुत जोर से भूख लगा था उधर भी होटल था पास में होटल खाने से तो अच्छा नहीं अच्छा था पर होटल तो ऐसे ही लगा मुझे अच्छा नहीं लगा मेरे साहब को ऐसा लगा था बाबू મને મજા ગુજરાત સેવનું શાક અહીંયા નહીં કે રહે પાછળ હોટલ હતા કેવા હતા નહીં ભાઈ વાયડા भाई बैठा था तो सबके पास निजावा दीजिए तो चलिए हम लोग यहाँ पर खाना खाने के लिए बैठ चुके हैं અહીંયા पंखा होगा आवाज नहीं निकलता होगा तो जल्दी સલાડ ખાલી બેઠા जल्दी से कर दो क्योंकि कुत्ता तो सलाद नहीं लाग रहा है वस्तु से જોઈએ કેટલો છે અહીંયા ખીરા છે આ ખીરો છે આ પ્લસમાં ડુંગળી છે મૂરા છે ઓલા કોબી बंधा कोबी पत्ता कोबी ओला बंधा कोबी उबाला हुआ वघरेला પછી ઓલામાં મિરસામાં ચટણી એટલા વસ્તુ છે અહીંયા રોટલી જોઈ બાપા બસ આ હબને તો જોઈએ કેવા મોટા જબર થાળું કાઢે हुए हैं બાબુ કેટલા મોટા જબર થાળું કાઢે हुए આ જોઈ લીધે આ ભાઈ કેટલા સાસ આપ્યા હે સાસ લાડ બધા તું कहाँ को उभी आ रही है कर रहे हैं तो जो लीजिए रोटली में घी से होटल मस्त मजानी से कहीं कहीं बल भारी ऐसा नहीं हम लोग खा लेते हैं जो તો આપણે અહીં જમી લીધું છે ને હવે છે ને આપણે ખાવા છે પ્રીતિ ઘરે તો કેલી એક વાત કહું મુફત में मुखवास खा લે મૂકો ખાધો પણ આમાં પૈસા થાય ખાવાના એ હાથના મૂકો કાપી જાય વાહ તો ચાલો હવે સીધા આપણે અહીંથી જવાનું છે કંચન પાસે એટલે કે ઘરે તો ઘર છે આપણું અહીંથી 130 કિલોમીટર તો 130 કિલોમીટર કાપતા લગભગ 4 કલાક ઉપર તો કાંઈ નહીં ચાલો જ્યાં હવે ખોટી થઈને જોઈ બાકી સીધા ઘેર જવાનું છે આપણે સીધું તમે બહુ ફોન આવે છે બધાને કીધી ઘરે આવો કદી આવો 4-5 દી થઈ ગયા આજ ફાઇનલી વી જાઉં ને ઘરે વી જવાની છે થાકી જા ગાડીમાં કા થાકી જા ને થાકી ગયા પગ દુખે હલાતું નથી આપણે ગિરનાર છે ને એમાં હલાતું નથી ગાડીમાંથી હોટલમાં ખાવા જવાય તો સોચવું પડે કેમ જાવ બધા જોવે બેને કે બે લૂલા છે બે ગાડી અલગ ખાઈને ઊભા છે બે લૂલા લીધી હા તો કાંઈ નહીં ચાલો મરી હવે રસ્તામાં અથવા ઘરે તો હવે આપણે છે ને ઉના વટી ગયા છીએ અને અત્યારે આપણે છે ને આ શોરૂમ છે કે નહીં ત્યાંથી લીધો છે સેન કવર સેનનો પંખો એ તો આપણે અહીંયા લગાડવાનો છે સેન છે ને અહીંયા એનો પંખો છે આ છે ને આ તો હળી ગયું તો આપણે છે ને નવો નાખી દેવાનું છે એટલે નવો સેનનો પંખો લઈ લીધો છે હેલ્મેટ મારું બીજું ઉતારું સુપર પંખો છે ઉપરથી ઉપર આપણે તો અહીંથી લઈ લીધો છે પંખો શોરૂમ આપણે ગાડી છે ને અહીંથી લીધેલી છે એટલે હારે પંખો પણ અહીંથી લઈ લેવાય ને એમ ગાડીમાં ખર્ચો આવે તો હું શોરૂમેથી નાખે તો વધારે ટકે બીજું કાંઈ હોય નહીં આવી જશે ઘરે ચાલ 7 વાગે ઘરે પહોંચી જશે આપણે તમારા મમ્મીને પગે લાગી આ પગ એવા દુખે ગિરનાર ચડે ને ત્યાં અત્યારે દુખે આમ નથી થવાતું કંચન ને બહુ ફોન કરતા કેદી આવો એને તો કયા પ્રીતિ લાગેલી હાલ છે આપણા લાગ્યા દર્શન હું કે તીર્થ કરીને લાગે પણ હું મંદિર જ પગે લાગીને એવો અહીંયા રણસર રહીને આપણા ગામમાં સીધા નાચ જતા ગાડી પેલા નાચ જતા દીવાને તો જવા દે વિવો નાચ હામું જોતો નથી હા હામું નથી જોતો જમવાનું તૈયાર થઈ ગયા है तो हम लोग जम्मा બેહી ગए हैं तो જોઈ लीजिए
અહીંયા વાલોરનું શાક છે, રોટલો છે, શાક છે. વાલર છે ઘરની વાડી હા તો ફ્રેન્ડ हम लोग के लिए माँ બનાવીને રાખ્યા કેમ કે મારા કુટુંબમાં લગન છે ને તો બધા ઘરના બહાર ગયા ખાવા ગયા હતા એટલે આટ બધા વસ્તુ નથી બના આ 3 વસ્તુ બનેલા છે આમાં એવા નથી કે हम लोग ની ઘરે ઓસા બને બહાર લાડ બધા હતા જમણવાર હતો એટલે બધા ગયા હતા જમવા और કાલ હોજ જમવા જવાની તો કાલ હું જાઉં આજ નથી જતી કેમ કે હું લાડ થાકી ગઈ એટલે જલ્દી મારા સાહેબ ઢેપલી ઉપાડવા तेरे બે ઢેપલી ખાઈ ના તો નથી કંચન બેન દીસે કાક પૂછના રહે કંચન બેન તો કાઈ ના લાગે કંચન બેન ને તો માથું દુખે તો ચાવા દીસે તો હું ચલું ખાવા કંચન બેન ખાઈ બાવડો ખોલું જઈએ ખોલવા તો બાબુ હવે ખાઈ લે તો આપણે છે ને ભાઈ હાંસ પડી જાય આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો વ્લોગ કેવો લાગે જરૂર જણાવજો બાકી લાઈક શેર કમેન્ટ કરી નાખજો फुल ब्लॉग જોઈએ ભાઈ ખા જોતે રહીએ કે મારા હોસલા વધે તો હું કઈ ઓર જલ્દી હો કે કરો હે હરસે બીજા વ્લોગ માં ત્યાં સુધી બાય પ્રીતિ માર દે બાય